આજે છે ને અમે લોકોએ મુંબઈનું સૌથી જૂનું અને જાણીતું પોપ્યુલર કેફેમાં બ્રેકફાસ્ટ કર્યો. નમસ્તે દોસ્તો, હું છું વિવેક અને થોડા દિવસ પહેલાં અમે એક કામથી મુંબઈ ગયા હતા અને સૌથી પહેલાં સવારે તો અમે છે ને શ્રી સિદ્ધિવિનાયક મંદિર ગયા. ત્યાં થોડી વાર લાઇનમાં ઊભા રહ્યા, પર પર્સન 100 રૂપિયા ટિકિટના આપ્યા અને ત્યાં નોર્મલ લાઇન હતી એટલે ગણપતિ બાપ્પાના બહુ જ સારી રીતે અમારા દર્શન થયા. પછી ત્યાંથી અમે નીકળીને ત્યાં પ્રસાદ લીધો અને પછી અમારે જવાનું હતું ગેટવે ઓફ ઇન્ડિયા જોવા માટે. સો સિદ્ધિવિનાયક મંદિરથી ગેટવે ઓફ ઇન્ડિયા 30 મિનિટ જેવું ડિસ્ટન્સ હતું અને ત્યાંથી પછી અમે નીકળી ગયા ગેટવે ઓફ ઇન્ડિયા જોવા માટે. અને મુંબઈના રસ્તા, ત્યાંના બ્રિજ, ત્યાંની પછી આ ટનલો જોતાં જોતાં અમે સપનાનું શહેર મુંબઈનો આ નજારો માણતા અમે પહોંચી ગયા ગેટવે ઓફ ઇન્ડિયા. તાજ હોટલની બાજુમાં અમારી અમે ગાડી પાર્ક કરી. પછી ચાલતા અમે ગયા ગેટવે ઓફ ઇન્ડિયા બાજુ. ત્યાં થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો, ફોટોસ પાડ્યા, વિડીયોઝ લીધા. ત્યાં કિનારા પર બેસીને ત્યાંનો આ સુંદર નજારો જોયો. પછી થોડી વાર ત્યાં વોક કર્યો, સી વ્યૂનો આનંદ માણ્યો. બહુ અદ્ભુત નજારો હતો. પછી ડબલ ડેકર બસ જોઈ, અલગ અલગ વિન્ટેજ કાર જોઈ. પછી ત્યાં છે ને તાજ હોટલની એક્ઝેક્ટ પાછળની બાજુ લિયોપોલ્ડ કેફે છે અને જે મુંબઈનું બહુ નામચીન અને જૂનામાં જૂનું કેફે કહેવાય છે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર માટેનું, અને બહુ સારું ફૂડ હોય છે ત્યાંનું. તો અમે ત્યાં ગયા, થોડો બ્રેકફાસ્ટ કર્યો. બ્રેકફાસ્ટ ખરેખર બહુ ફાઇન હતો, ટેસ્ટ બહુ સારો હતો. પછી ત્યાંથી અમે ગેટવે ઓફ ઇન્ડિયાથી અમારે જવાનું હતું ગોરેગાંવ વેસ્ટ, જે 35 કિલોમીટર ત્યાંથી દૂર હતું. લગભગ જુઓ ને અમને 1 કલાક જેવું થયું ત્યાં પહોંચતા. અને ત્યાં ગયા, ત્યાં અમારું કામ પતાવ્યું. ત્યાંથી પછી અમે ગયા નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં. અને જે મોલ બનાવ્યો છે ને બોસ, બહુ અદ્ભુત મોલ બનાવ્યો છે, બહુ સુપર્બ એમ. અને ત્યાં તમે જાઓ ને તો તમને ત્યાં બહુ નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ મળશે અને તમને ત્યાં કલ્ચરલ પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે, તેનો પણ તમે આનંદ માણી શકશો. ઓકે, પછી ત્યાંથી અમે નીકળી ગયા ઘરે આવવા તરફ. અને ત્યાં રસ્તામાં અમે સેન્ડવિચ અને વડાપાઉં ખાધા. બટ એટલા બધા આમ નેક્સ્ટ લેવલ ટેસ્ટ નહોતો. ઇટ્સ ઓકે, ચાલે એમ કે ભાઈ 6 આઉટ ઓફ 10 કહી શકું, નોર્મલ ટેસ્ટ હતો. પછી ત્યાંથી અમે અમારા ઘર તરફ જવા નીકળી ગયા અને મુંબઈ ફરીને અમને ખરેખર બહુ આનંદ થયો. 24 કલાક માટે મુંબઈ ગયા હતા પણ એવું લાગ્યું કે વાહ, કે ભાઈ હજુ અહીં રોકાઈ જઈએ એમ. સો બહુ અદ્ભુત અમારી ટ્રીપ રહી, બહુ મજા આવી ગઈ. સો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. બાય.